નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં આપણે એની વાનસ્પતિક વર્ણનની ચર્ચા કરતા હતા કે જ્યારે આપણે કોઈ પણ વનસ્પતિનું વર્ણન કરતા હોય તો એમાં કેટલાક કોડવર્ડ્સનો ઉપયોગ કરવાનો હોય. એ કોડવર્ડ્સને આપણે પુષ્પસૂત્ર કહીએ છીએ. બરાબર, પુષ્પસૂત્ર કેવી રીતે, કયા કયા સિમ્બોલ્સ એના ઉપયોગમાં આવે છે એના વિશે આપણે જોયું. એક ઉદાહરણ આપણે રાઈના પુષ્પસૂત્રનું લીધું. આ રીતે જે છે એ રાઈના પુષ્પમાં નિયમિત પુષ્પ ઉભયલિંગી પુષ્પ દર્શાવે છે. કે એ વજ્રપત્રોની સંખ્યા 2 + 2, સી એ દલપત્રોની સંખ્યા 4, એ છે એ પુંકેસરોની સંખ્યા 2 + 4 મુક્ત છે, અને જી એટલે કે સ્ત્રીકેસરોની સંખ્યા 2 છે અને કેવા છે, યુક્ત છે. નીચે લીટું કર્યું છે એનો મતલબ ઉચ્ચસ્થ બીજાશયી છે, અધોજાયી પુષ્પ છે. હવે આ જ વસ્તુના આધારે આપણે પુષ્પ આકૃતિ દોરી શકીએ છીએ. પુષ્પ આકૃતિ એટલે કે પુષ્પના જુદા જુદા ભાગોની ગોઠવણી કઈ રીતે થયેલી હોય એની આકૃતિને પુષ્પીય આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણે જે છે એ લઈ લઈએ પુષ્પ આકૃતિ. બહારથી આપણે જે છે એ શરૂ કરીએ તો સૌથી બહારના ભાગમાં જે છે એ આવેલા હોય વજ્રપત્રો. બરાબર, તો એ વજ્રપત્રોની સંખ્યા આપણે જે છે એ જોઈ લઈએ 2 + 2 છે. મતલબ કે 2 જે છે એ બહારના ચક્રમાં છે અને 2 જે છે એના અંદરના ચક્રમાં છે. બરાબર, સામે પણ બીજું એક દર્શાવી દઈએ. આ 2 બહારના ચક્રમાં છે, એના પછીના 2 આપણે દર્શાવી દઈએ અંદરના ચક્રમાં, એનાથી થોડાક અંદર, એટલે ત્રિજ્યા બદલાય છે. બરાબર, સેમ આ બાજુ પણ દર્શાવી દઈએ. સોરી, તો વજ્રપત્રોની સંખ્યા છે 2 + 2 એટલે કુલ 4, પણ 2 બહારના ચક્રમાં છે, 2 અંદરના ચક્રમાં છે. બરાબર, એનો પરિઘ અલગ છે એટલે આપણે એને એ રીતે દર્શાવીએ. દલપત્રો 4 × 4 એક જ ચક્રમાં છે, તો દલપત્ર માટે સમજો કે સર્કલ અહીંયા કર્યું આપણે. બરાબર, તો આ રીતે જે છે આપણે એના દલપત્રો દર્શાવી શકીએ. બરાબર, ચાર દલપત્રો છે અને કેવા છે, મુક્ત છે, એકબીજા સાથે જોડાયેલા નથી. બરાબર, પુંકેસરોની સંખ્યા 2 + 4 છે. સમજો કે 2 બહારના ચક્રમાં છે, એને આપણે અહીંયા દર્શાવી દઈએ, એક સામે દર્શાવી દઈએ, અને 4 જે છે એને આપણે આ રીતે દર્શાવી દઈએ. બરાબર, 1 2 3 અને 4. સ્ત્રીકેસરોની સંખ્યા 2 છે અને યુક્ત છે, એટલે આપણે એને 2 કોટરમાં દર્શાવી દઈએ. બરાબર, 2 જોડાયેલા છે, અંદર અંડકોને પણ દર્શાવી દઈએ. બરાબર, આ રીતે. તો આ થઈ આકૃતિ, પુષ્પીય આકૃતિ. બરાબર, પુષ્પીય આકૃતિમાં બધા જ ભાગોનો સમાવેશ થઈ જવો જોઈએ. વજ્રપત્રો તો કે 4 છે, 2 + 2, 2 બહારના સર્કલમાં છે, 2 અંદરના સર્કલમાં. દલપત્રો કુલ 4 છે, 4 મુક્ત છે, તો મુક્ત. સમજો કે યુક્ત હોય તો આ રીતે આપણે આમ જોડાયેલા દર્શાવવા. બરાબર, અહીંયા નથી, આગળ આપણે એક ઉદાહરણ લઈશું એમાં હશે. બરાબર, તો ત્યારે તમને ધ્યાનમાં આવી જશે કે જો યુક્ત હશે તો એને જોડેલા દર્શાવવાના, મુક્ત હોય તો છૂટા દર્શાવવાના. પુંકેસરો જે છે એ 6 છે, પણ 2 + 4, 2 બહારના ચક્રમાં અને 4 અંદરના ચક્રમાં. અને સ્ત્રીકેસરો 2 છે એટલે આપણે એને 2 કોટરીય જે છે એ દર્શાવ્યા. બરાબર, અંદર અંડકોની સંખ્યા અથવા તો અંડકોનું સ્થાન પણ દર્શાવી દેવાનું. બરાબર, અહીંયા જે છે એ
અંડકો જે છે એ અક્ષવર્તી છે, બરાબર. અક્ષવર્તી એટલે કે જેમાં બીજાશય કોટરોમાં વિભાજિત થયેલું હોય અને અંડકો મધ્ય અક્ષ સાથે જોડાયેલા હોય, બરાબર. તો આ રીતે જે છે એ આપણને પુષ્પાકૃતિ જે છે એ દર્શાવી. રાઈનું પુષ્પ હશે તો એમાં જે છે એ કૂટપટ પ્રકારનો જે છે એ જોવા મળશે કે જેમાં અક્ષવર્તી નહીં હોય, બરાબર, પણ ચર્મવર્તી હશે. તો આ જે છે એ આપણે રાઈનું પુષ્પ દર્શાવ્યું છે, તો આ ચર્મવર્તી પ્રકાર જે છે એ જોવા મળે છે, બરાબર. તો આ રીતે જે છે એ આપણને રાઈના પુષ્પસૂત્રના ઉદાહરણના આધારે આપણે એની જે છે એ આકૃતિ દર્શાવી શકીએ. એવી જ રીતે આપણે જે તે કુળની આકૃતિ દર્શાવશું, બરાબર. હવે આપણા ટેક્સ્ટ બુકમાં આપણા પાઠની અંદર 3 કુળનું વર્ણન છે: ફેબેસી કુળ, સોલેનેસી કુળ અને લિલિયસી કુળ, બરાબર. એમાંથી આપણે નવા બોર્ડના આપણા અત્યારના સિલેબસ પ્રમાણે ફેબેસી કુળને આપણા સિલેબસમાંથી રદ કરેલું છે. બંને ત્રણેય કુળની માહિતી વર્ણનાત્મક છે, બરાબર. એનું આપણને આગળ ક્યાંય ઉપયોગમાં આવવાનું નથી. એટલે ફેબેસી કુળ જે છે એ માહિતીમય છે. આપણે ખાલી 2 કુળ વિશે જોઈ લેશું, સોલેનેસી અને લિલિયસી, તો પણ આપણને ફેબેસી વિશે આઈડિયા આવી જશે. એટલે આગળની પ્રક્રિયા માટે ઉપયોગી નથી, એટલે આપણે એને અત્યારે લેતા નથી, બરાબર. કારણ કે આપણે જે આમાં ઘણા બધા ટોપિક્સ એવા હતા કે જે આપણને આગળ ઉપયોગી હતા, એટલે આપણે એને લીધા, કાઢ્યા હતા સિલેબસમાં, છતાં પણ કુળ વિશેનું વર્ણન આગળ ક્યાંય આવશે નહીં. એટલે ફેબેસી કુળને આપણે નહીં લઈએ, ડાયરેક્ટ આપણે લઈએ છીએ સોલેનેસી કુળ, બરાબર. તો સોલેનેસી કુળનું વાનસ્પતિક વર્ણન કેવી રીતે કરી શકાય એના વિશે આપણે જોઈ લઈએ. સોલેનેસી કુળ જે છે એને આપણે બટાકાના કુળ તરીકે પણ ઓળખાવીએ છીએ. બટાકાના કુળ, બટાકા આપણે પ્રખ્યાત વનસ્પતિ છે, બરાબર. ગમે એને હોય, નાના હોય કે મોટા, બટાકા તો બધાને ભાવતા હોય, એટલે પ્રખ્યાત છે. એટલે સોલેનેસી કુળના નામ પણ આપણે બટાકાના કુળ તરીકે પ્રસિદ્ધ કરી દીધું છે, કારણ કે એમાં મેઇન ઘટક તત્વ છે બટાકા, બરાબર. સોલેનમ ટ્યુબરોસમ, એટલે એને આપણે સોલેનેસી કુળ અથવા તો બટાકાનું કુળ કહીએ છીએ. બટાકાનું કુળ એવું છે કે એની વનસ્પતિ લગભગ ઉષ્ણ, શીત, સમશીતોષ્ણ બધી જ કટિબંધમાં પ્રાપ્ત થાય છે. ઉષ્ણ કટિબંધમાં પણ થાય, શીત કટિબંધમાં પણ થાય અને સમશીતોષ્ણ કટિબંધમાં પણ જે છે એ બધે જ પ્રાપ્ય થાય છે, જોવા મળે છે, બરાબર. વાનસ્પતિક વર્ણન કરતા હોય ત્યારે સૌપ્રથમ વનસ્પતિ ક્યાં પ્રાપ્ત થાય છે એ લખવું જરૂરી છે. તો આ સોલેનેસી કુળની વનસ્પતિ છે, બટાકા, રીંગણ, ટમેટા વગેરે, બરાબર. એ બધી એમાં આવે, મરચાં, એ બધે જ લગભગ પ્રાપ્ત થાય છે. કેટલીક શીત કટિબંધમાં થતી હશે, તો કેટલીક ઉષ્ણમાં થતી હશે, કેટલીક સમશીતોષ્ણમાં થતી હશે, બરાબર. પ્રાપ્તિ સ્થાન દરેક જગ્યાએ છે. હવે દેખાવ કેવો છે? સામાન્ય રીતે સોલેનેસી કુળની વનસ્પતિ જે છે એ કેવી હોય તો કે છોડ અથવા તો ક્ષુપ સ્વરૂપે રહેલી હોય. છોડ અથવા તો ક્ષુપ એટલે જે કદમાં નાના હોય એને છોડ કહેવાય, એનાથી થોડાક મોટા હોય તો ક્ષુપ કહેવાય. ભાગ્યે જ વૃક્ષ સ્વરૂપે હોય. કોક જ એવી વનસ્પતિ છે કે જે વૃક્ષ સ્વરૂપે હોય, બાકી મોટે ભાગે છોડ અથવા તો ક્ષુપ. દાખલા તરીકે બટાકા છે, રીંગણ છે, ટમેટા છે, આ બધાના છોડ તમે જોયા છે, બરાબર. તો એ બધા જ નાના નાના છોડ છે, એમાં ક્યાંય વૃક્ષ થતું નથી, બરાબર. તો સોલેનેસી કુળની વનસ્પતિ મોટે ભાગે કેવી હોય છે? છોડ અથવા તો ક્ષુપ સ્વરૂપે હોય છે. ભાગ્યે જ કોઈ એકાદી એવી વનસ્પતિ હશે કે જે વૃક્ષ સ્વરૂપે હોય, બરાબર. હવે આપણે એના વનસ્પતિય ભાગોની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ પ્રકાંડની, બરાબર. તો સોલેનેસી કુળની વનસ્પતિનો જે છે એ પ્રકાંડ જે છે એ સીધા જે છે એ પ્રકાંડ સામાન્ય રીતે ધરાવે છે, બરાબર. ટટ્ટાર જેને કહીશું આપણે. કેટલીક વનસ્પતિમાં જે છે એ નબળા પ્રકાંડ પણ જોવા મળે છે, પણ મોટે ભાગે મરચાં છે કે એના જે છે એ પ્રકાંડ સીધા જે છે એ જોવા મળે છે. બટાકા છે, ટમાટા છે, બરાબર. તો એના પ્રકાંડ જે છે એ નબળા પ્રકાંડ પણ જોવા મળે છે. તો સીધા પ્રકાંડ છે અથવા તો ટટ્ટાર અથવા તો આપણે જે છે એ નબળા પ્રકાંડ પણ જે છે એ જોવા મળે છે વનસ્પતિઓમાં, બરાબર. બંને પ્રકારના જોવા મળે છે, બરાબર. હવાઈ પ્રકાંડ સામાન્ય રીતે હોય છે, બરાબર. એટલે કે બહારના ભાગમાં હોય, પણ એમાં બટાકા આપવા છે. બટાકામાં ભૂમિગત પ્રકાંડ જોવા મળે છે, બરાબર. બટાકાની અંદર જે બટાકા થાય છે જમીનમાં, એ ભૂમિગત પ્રકાંડનું રૂપાંતરણ છે, બરાબર. એ ખાસ ધ્યાનમાં રાખજો. બાકી મોટા ભાગની વનસ્પતિમાં પ્રકાંડ કેવા હોય છે? હવાઈ હોય છે, પણ બટાકાની અંદર ભૂમિગત પ્રકાંડ પણ જે છે એ જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાં રોમમય પ્રકાંડ હોય, એટલે કે પ્રકાંડ ઉપર નાના નાના સૂક્ષ્મ રોમ ઉત્પન્ન થતા હોય. કેટલીક વનસ્પતિમાં રોમવિહીન હોય, બરાબર. રોમમય અથવા રોમવિહીન બંને પ્રકારના જે છે એ પ્રકાંડ જોવા મળે છે. અમુકમાં રોમમય પ્રકાંડ હોય, અમુકમાં રોમવિહીન પ્રકાંડ હોય, બરાબર. હવે વાત કરીએ આપણે પર્ણની.
તો સોલેનેસી કુળની વનસ્પતિમાં કેવા પર્ણો જોવા મળે છે? તો કે પહેલું તો પર્ણનું જ્યારે વર્ણન આપણે કરવાનું હોય તો ત્યારે આપણે એના જે છે એ પર્ણના પ્રકારોની ચર્ચા કરવાની. તો પર્ણના કેટલા પ્રકાર છે? તો કે આપણે કીધું હતું કે 2 પ્રકાર છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. તો સોલેનેસી કુળમાં મોટે ભાગે સાદા પર્ણો જોવા મળે છે, પણ ક્યારેક જે છે એ સંયુક્ત પર્ણ જોવા મળે છે અમુક વનસ્પતિમાં. તો સંયુક્ત પર્ણમાં પણ પેટા આપણે 2 પ્રકાર પાડ્યા હતા, પંજાકાર સંયુક્ત પર્ણ અને પીછાકાર સંયુક્ત પર્ણ. તો સોલેનેસી કુળમાં સામાન્ય રીતે સાદા પર્ણો હોય છે, ક્યારેક પીછાકાર સંયુક્ત પર્ણો પણ જોવા મળે છે. બરાબર, અમુક વનસ્પતિઓમાં પીછાકાર સંયુક્ત પર્ણ હોય છે. તો પહેલાં તો પર્ણનો પ્રકાર કેવો છે એ લખવાનું, પછી પર્ણ વિન્યાસ કેવો છે એ લખવાનું. બરાબર, પર્ણ વિન્યાસ કેટલા પ્રકારનો હોય? આપણે અગાઉ ભણ્યા 3 પ્રકારનો, એકાંતરિત, સમ્મુખ અને જે છે એ ભ્રમિરૂપ. બરાબર, એકાંતરિત એટલે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય, બીજી ગાંઠ ઉપરથી બીજી બાજુ, ત્રીજેથી ત્રીજી બાજુ, ચોથી, આ રીતે જે છે એ હોય તો એને કહેવાય એકાંતરિત પર્ણ વિન્યાસ. તો તમે બટાકા કુળની ગમે તે વનસ્પતિ લેશો, બટાકાનો છોડ લ્યો, પીલુડીનો છોડ લ્યો, કે પછી રીંગણનો લ્યો, કે ટમેટાનો લ્યો, મરચાનો લ્યો, તમારે એના પર્ણો ચેક કરવાનો. તો તમને જોવા મળશે કે એકાંતરિત પર્ણ વિન્યાસ જોવા મળશે. બરાબર, એટલે કે એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉત્પન્ન થાય, બીજી ગાંઠ ઉપરથી સામેની બાજુ બીજું પર્ણ ઉત્પન્ન થાય, તો એનો પર્ણ વિન્યાસ કેવો છે? એકાંતરિક અથવા તો એકાંતરિત પર્ણ વિન્યાસ જોવા મળે છે. બરાબર, ત્રીજી બાબત પર્ણમાં જોવાની શિરા વિન્યાસ, શિરાની ગોઠવણી. સોલેનેસી કુળ સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિ છે, અને દ્વિદળી વનસ્પતિમાં બધામાં કેવો પર્ણ વિન્યાસ હોય? જાલાકાર પર્ણ વિન્યાસ હોય. બરાબર, જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. 2 પ્રકારના શિરા વિન્યાસની આપણે ચર્ચા કરી હતી કે જે પર્ણમાં શિરાઓની ગોઠવણી 2 રીતે હોય, એક જાળીની જેમ, એક મુખ્ય શિરા એમાંથી પેટા ફાટા પડે, એ પ્રકારે હોય તો જાલાકાર શિરા વિન્યાસ કહેવાય. પણ જો શિરાઓ એકબીજાને સમાંતર હોય તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. એકદળી વનસ્પતિમાં સમાંતર હોય અને સોલેનેસી જેવી દ્વિદળી વનસ્પતિમાં જાલાકાર શિરા વિન્યાસ હોય. બરાબર, તો એ વાત થઈ જાલાકાર શિરા વિન્યાસની. હવે પર્ણમાં કેટલીક વધારાની માહિતી હોય તો પણ લખી નાખવાની. દાખલા તરીકે સોલેનેસી કુળની વનસ્પતિ અનુપપર્ણીય છે. અનુપપર્ણીય એટલે કે જેમાં ઉપપર્ણો જોવા મળતા ન હોય. બરાબર, આપણે કીધું હતું કે પર્ણની મૂળમાં જ્યાં પર્ણની શરૂઆત થાય, પર્ણદંડની બંને બાજુએ નાના નાના સૂક્ષ્મ ઉપપર્ણો જોવા મળતા હોય છે, પણ બધાયમાં નથી હોતા. તો સોલેનેસી કુળમાં નથી એટલે આપણે એને કહીએ છીએ અનુપપર્ણી વનસ્પતિ. બરાબર, તો એ પણ એક વધારાની માહિતી તરીકે લખી નાખવાનું. બરાબર, પર્ણની વાત થઈ, પ્રકારની વાત થઈ, પછી પર્ણની વાત થઈ. હવે આપણે પુષ્પની વાત કરીએ છીએ. બરાબર, પુષ્પમાં સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ, પુષ્પોની ગોઠવણી કેવી રીતે થયેલી છે. બરાબર, પુષ્પ વિન્યાસ 2 પ્રકારનો હોય, એક છે પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસ. તો સોલેનેસી કુળની વનસ્પતિમાં કેવો પુષ્પ વિન્યાસ જોવા મળે છે? તો કે પહેલી વાત તો એકાકી પુષ્પ વિન્યાસ છે. બરાબર, પુષ્પો જે છે એ ઝુમખામાં નથી ગોઠવાયેલા, એકલા ગોઠવાયેલા છે. હવે પુષ્પ વિન્યાસની વાત કરીએ તો કેવો છે? તો કે કાં તો પરિમિત જે છે એ જોવા મળે છે અથવા તો અપરિમિત, જેને જે છે એ પરિમિત એટલે જે અગ્રકલિકામાંથી જે છે એ પુષ્પમાં રૂપાંતરણ થઈ જાય, અને જે કક્ષકલિકામાંથી જે છે એ પણ પુષ્પમાં રૂપાંતરણ થાય એને અપરિમિત કહીએ અથવા તો કક્ષીય પુષ્પ વિન્યાસ કહીએ. તો બંને પ્રકારનો જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાં પરિમિત છે, કેટલાકમાં અપરિમિત અથવા તો કક્ષીય પુષ્પ વિન્યાસ છે. પુષ્પ વિન્યાસ પછી આવે પુષ્પના પ્રકારો. પુષ્પ કયા કયા પ્રકારનું જોવા મળે છે? તો પુષ્પના પ્રકારમાં ઘણી બધી બાબતો આપી શકાય. પહેલું તો લિંગના આધારે આપણે લઈએ તો લિંગના આધારે આપણે પુષ્પના કેટલા પ્રકારો પડ્યા હતા? 2 પ્રકાર પડ્યા હતા. એક છે એકલિંગી પુષ્પ અને બીજું છે ઉભયલિંગી પુષ્પ. તો સોલેનેસી કુળની વનસ્પતિમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય છે, એટલે આપણે એને કેવું પુષ્પ કહીશું? ઉભયલિંગી પુષ્પ. બરાબર, બંને હાજર હોય તો ઉભયલિંગી, ખાલી એક જ હાજર હોય તો એને એકલિંગી પુષ્પ કહેવાય. બીજું, સમમિતિના આધારે પણ પુષ્પના પ્રકારો પાડી શકાય છે. તો કે સમમિતિના આધારે કેટલા પ્રકાર પાડ્યા હતા? 3 પ્રકાર પાડ્યા હતા. એક અર્ય સમમિતિ ધરાવતા અથવા તો નિયમિત પુષ્પો, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા અથવા તો અનિયમિત પુષ્પો, અને અસમમિતિ ધરાવતા પુષ્પો.
એમાંથી સોલેનેસી કુળની વનસ્પતિમાં જે છે એ મોટા ભાગે નિયમિત પુષ્પો જોવા મળે છે. નિયમિત એટલે કે અર્ય સમમિતિ ધરાવતા હોય એવા જે છે એ પુષ્પો જે છે એ જોવા મળે છે. બરાબર, તો એ પુષ્પનો પ્રકાર પણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, ત્યાર પછી જે છે એ આપણે જોઈએ આગળ પુષ્પનો પ્રકાર આવી ગયો. પછી પુષ્પીય ભાગો વજ્રપત્રની વાત કરી. બરાબર, પહેલાં તો વજ્રપત્રોની વાત હોય તો પહેલાં તો સંખ્યા કેટલા વજ્રપત્રો છે તો કે સોલેનેસી કુળની વનસ્પતિમાં 5 વજ્રપત્રો જોવા મળે છે. પછી બીજી બાબત આપણે લખવાની, વજ્રપત્ર યુક્ત છે કે મુક્ત છે તો કે 5 વજ્રપત્રો છે અને કેવા છે, યુક્ત વજ્રપત્રી જોવા મળે છે. બરાબર, આ બે મહત્વની બાબતો વજ્રપત્રમાં લખવાની વજ્રચક્રમાં. પછી દલચક્ર, દલચક્રમાં પણ સેમ સંખ્યા લખવાની અને કેવા છે એ લખવાના. તો દલચક્રોની સંખ્યા પણ 5 છે અને યુક્ત દલપત્રી છે. બરાબર, હવે બીજું કે આ બંને જે છે એ જ્યારે કલિકાવસ્થામાં ગોઠવાયેલા હોય ત્યારે એનો કલિકાંતર વિન્યાસ કેવો છે એ પણ જે છે એ લખી શકાય. બરાબર, લખવું હોય તો કે દાખલા તરીકે બંનેમાં જે છે એ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ છે કે કલિકાવસ્થામાં એની ગોઠવણી કેવી રીતની થયેલી છે એ પણ આપણે આમાં એડ કરવું હોય તો કરી શકીએ. બરાબર, ત્યાર પછી આવે છે પુંકેસર ચક્ર. તો પુંકેસર ચક્રની સંખ્યા કેટલી છે તો કે 5 છે. પુંકેસરો કેવી રીતે ગોઠવાયેલા છે તો કે સોલેનેસી કુળમાં પુંકેસરો દલપત્રો સાથે જોડાયેલા છે એટલે આપણે એને કહીશું દલ લગ્ન પુંકેસર. બરાબર, દલપત્રો સાથે જોડાયેલા છે એટલે કે દલ લગ્ન પુંકેસર કહી શકાય. બરાબર, પછી આવશે સ્ત્રીકેસર ચક્ર. તો સ્ત્રીકેસરની સંખ્યા કેટલી છે તો કે 2 સ્ત્રીકેસરો છે, યુક્ત સ્ત્રીકેસરી છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર, અંડકો વધારે સંખ્યામાં છે જે છે અને બીજાશયનું સ્થાન કેવું છે તો કે ઉચ્ચસ્થ બીજાશય છે. તો આ બધી બાબતો જે છે એ આપણે સ્ત્રીકેસરની અંદર વર્ણનમાં જે છે એ લઈ શકીએ. બરાબર, બંને કોટરો યુક્ત બીજાશય છે અને એ કોટરોમાં જે છે એ અંડકોની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે અને એ કેવા છે, ઉચ્ચસ્થ બીજાશય. બીજાશય જે છે એ ઉપર ગોઠવાયેલું છે, પુષ્પાસન જે છે એ ઘંટ આકારનું જે છે એ જોવા મળે છે. બરાબર, અધોજાયી પ્રકારના પુષ્પો ધરાવે છે. તો આ રીતે સ્ત્રીકેસરની માહિતી પણ આપણે લખી શકીએ. ત્યાર પછી જે છે એ ફળ કેવા પ્રકારના છે તો કે અષ્ટિલા ફળ જોવા મળે છે અથવા તો પ્રાવર ફળ જોવા મળે છે. અષ્ટિલા ફળ અનષ્ટિલા ફળની રચના તમે આગળ મેં તમને સમજાવી દીધું છે. પ્રાવર ફળ એટલે કે જેમાં જે છે એ એક જે છે એ દ્વારા એક જે છે એ સેવની દ્વારા એને છૂટું પાડી શકાતું હોય, શુષ્ક ફળ જે આપણે પ્રકાર લીધો તો એનો એક પેટા પ્રકાર છે પ્રાવર ફળ. બરાબર, એમાં તમારે બહુ બીજું વિશેષ માહિતી જે છે એ લેવાની નથી અત્યારે, એટલે હું એને ડિટેલમાં લેતો નથી, ખાલી આપણે નામ યાદ રાખી લેજો. બરાબર, બીજની વાત કરીએ તો સોલેનેસી કુળના બીજ જે છે એ ભ્રૂણપોષી બીજ જોવા મળે છે. બરાબર, આપણે બીજના 2 રીતે પ્રકારો પાડ્યા હતા, દ્વિદળી બીજ અને એકદળી બીજ બીજપત્રોના આધારે. તો સોલેનેસી કુળમાં દ્વિદળી બીજ જોવા મળે છે અને જે છે એ કેવા છે, ભ્રૂણપોષી બીજ જોવા મળે છે જેમાં ભ્રૂણપોષ હાજર હોય એવા બીજ જે છે એ સોલેનેસી કુળમાં જોવા મળે. તો આટલી બાબતો જે છે એના વાનસ્પતિક વર્ણનમાં આવે. ત્યાર પછી આવશે એનું પુષ્પસૂત્ર અને પુષ્પીય આકૃતિ. બરાબર, તો આના આધારે આપણે પુષ્પસૂત્ર જે છે એ દર્શાવી શકીએ. તો એ પુષ્પસૂત્ર પણ લઈ લઈએ આપણે. બરાબર, સાથે પુષ્પસૂત્રમાં સૌથી પહેલા આપણે જે છે એ પુષ્પ કેવા પ્રકારનું છે, નિપત્રી છે કે અનિપત્રી છે. તો નિપત્રનું વર્ણન આપણે કર્યું નથી, એનો મતલબ શું, અનિપત્રી. તો આપણે બીઆર લખશું નહીં. પુષ્પ કેવું છે, નિયમિત છે કે અનિયમિત છે તો કે નિયમિત છે એટલે આપણે પહેલો સિમ્બોલ આપશું નિયમિતનો. પછી પુષ્પ કેવું છે, એકલિંગી છે કે ઉભયલિંગી તો કે ઉભયલિંગી, તો આપણે ઉભયલિંગીનો સિમ્બોલ આપશું આ રીતે. પછી આપણે જે છે એ પુષ્પના જુદા જુદા ભાગો જે છે એ દર્શાવશું. દાખલા તરીકે વજ્રપત્ર કેટલા છે તો કે 5 છે. બરાબર, અને યુક્ત છે એટલે કાઉન્સ કરશું. દલપત્રો તો કે સી કેટલા છે, 5 અને એ પણ યુક્ત છે એટલે આપણે 5 દર્શાવશું. પુંકેસરો એના માટે આપણે શબ્દ વાપરશું એ કેટલા છે તો કે 5 અને એ કેવા છે,
તો કે દલ લગ્ન છે, એટલે કે દલપત્ર સાથે જોડાયેલા છે, એટલે આપણે એનું જોડાણ દર્શાવતું દલપત્ર સાથે, બરાબર. સી ઉપર એક એરો કરી દઈશું, એ થી સી સુધીનું, બરાબર. અને સ્ત્રી કે સરચક્રો કેટલા છે? 2 છે, યુક્ત છે અને ઉચ્ચસ્થ બીજાશય છે, એટલે નીચે લીટું કરશું. તો આ એનું જે છે એ પુષ્પસૂત્ર થઈ જાય. એના આધારે પુષ્પીય આકૃતિ કેવી રીતે કરી શકાય, એની ઉપયોગિતા શું અને લીલિયસી કુળ વિશેનું વર્ણન, એ બાબતો આપણે આવતા લેક્ચરમાં લઈશું, બરાબર.